હેલો, ગુડ મોર્નિંગ. આજ મારો વારો પડી ગયો બ્લોગ શરૂ કરવામાં. જગ્યા એ જ છે, બીજે દિવસે સવારે. પણ જગ્યા બહુ સરસ છે અને મેરેજ માટે કે કોઈ પણ ફંક્શન માટે છે ને પ્લાનિંગ આવું જ હોવું જોઈએ. આજે સવારમાં એકદમ નિરાશ છે કારણ કે બધા જ પ્રસંગો છે ને બપોર પછી છે. જાન આવે છે, મામેરું અને જાન બપોર પછી છે, એટલે અમે એકદમ રિલેક્સ મોડમાં તૈયાર થયા છીએ. શું છે ને આ બોલ? બસ કેમ છો તમે બધા? ગુડ મોર્નિંગ. આજે અત્યારે ડ્રેસ પહેરી લીધો છે કેમ કે નાઇટના મેરેજ છે એટલે હમણાં મામેરું 3 વાગે આસપાસ હશે અને જાન સાંજે 5 વાગે 6 વાગે જશે. 5 વાગે એટલે સવારમાં એકદમ રિલેક્સેશન. બધા 8 સાડા 8 જાગ્યા, નાસ્તો કર્યા. રુદ્રના ફેવરેટ ફાફડા અને જલેબી ખાધી, મરચા પછી ઓલો હું ગાજરનો સંભારો. હા, ગાજરનો સંભારો માસાએ જાતે બનાવ્યો હતો. બહુ મસ્ત બન્યો હતો. માસાએ જાતે બનાવ્યો. હા, કીધું મને. અને અમારી રહેવાની વ્યવસ્થા બહુ મસ્ત છે. સાહેબ બતાવો તો. જો આ બધા રૂમ છે, 1 2 3 4 રૂમ છે. બહાર બધું કાર પાર્કિંગ છે અને અહીંયાથી શરૂ કરીને છેક દૂર સુધી આખું પાર્ટી પ્લોટ છે. જગ્યા બહુ મોટી છે ને એટલે એકદમ બધાને બચ્ચા પાર્ટી. હા, જો બચ્ચા પાર્ટી કરે છે. હા, આ પાયું બેસી ગઈ જો લે આમ જો. હા, તો ઈ હું કીટી પાર્ટી એટલે રુદ્ર ગલનું આવે એ બધું હે. હા, સાચું. જો આ બધા બિસ્કિટ ખાય છે અને આ જો આ પાયું બધું ખાવાય હારો રુદ્ર મને આપને. ઓય હાલો બધા હર હર મહાદેવ કરો એકારે. ઓમ નમો પાર્વતી પતિ હર હર મહાદેવ હર. મોજે મોજ હો. પાયુબેન ના સ્ટ્રેટિંગ ચાલે છે અને એનો ફોન મૂકતી નથી. ભાભી સ્ટ્રેટ કરી દેશ પાયું ને હેર. મારા સ્ટેટસ મૂકી 17 વાર એવો બહુ ડાય. બીજાને ન જો મારા. અને ફ્રેન્ડ્સ જો હું સૂતી છું સરસ મજાની, પછી વેઇટિંગમાં છું. પાયુનું પતે એટલે પછી મારો વારો છે. અને પાયુને હેરસ્ટાઈલ લેવડાવી છે પણ કાંઈ લાવી નથી પીન. એમના હેરસ્ટાઈલ હોય જો તમે લોકો જો કાંઈ મેકઅપ કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. ચાલો ફ્રેન્ડ્સ, આપણે જમવા આવી ગયા છીએ. જમવામાં જો સરસ મજાનું છે તો ચાલો બધા જમવા. મારા ફેવરેટ ખમણ છે, દમાલું છે અને બીજી સબ્જી હતી પણ એ મેં નથી લીધી. અને આ મારી ફેવરેટ ફાડા લાપસી, દાળ ભાત બધું છે. બધું સરસ બી આવી ગયું છે તો ચાલો જમી લઈએ. બધા જમવા બેસી ગયા છે. તૈયાર થઈ ગયા છીએ અમે. જાને આવી ગઈ છે પણ હજી જાન છે ને જમવા માટે ગઈ છે હોટલમાં. અમે બધા અહીંયા ફોટા અને વિડીયો શૂટિંગ ચાલે છે. જો આવું કંઈક પહેર્યું છે કેવું લાગે? બહુ મસ્ત લાગે, જબરદસ્ત. કેવું લાગે છે ફ્રેન્ડ્સ? કમેન્ટ્સમાં કહેજો મારું લુક. હું ને સાહેબ કેવા લાગે છે, અમારી જોડી કેવી છે. ચાલો તો હમણાં આગળ બધું તમને બતાવીએ. ઓકે.
હાલે ગીત હા ના થઈ ગઈ છે. જો મંડપમાં બ્રાઇડલની એન્ટ્રી થાય છે, બધા ભાઈઓ લઈને આવે છે. શ્રેષ્ઠ દે લક્ષ્મી જપકન્યા મહોરાત્રે પાર્શ્વે નક્ષત્રાણિ રૂપમ સ્વરૂપ્યાતમ માયણન્નિકાણમ હોમૈકાણ સર્વલોકમૈકાણ હિરણ્યવર્ણામરણિં સુવર્ણદસ્ત્રદામ ચંદ્રામણ લક્ષ્મીં જાતવેદો મામ તામાવજાતવેદો લક્ષ્મીમનમગામિનીં યસ્યામિનાં વિદ્યે ગામસ્વામ પુરુષાલમ અશ્વપૂર્વામૃતમધ્યામસ્તિનાદપ્રબોધિનીં શ્રીયામ દેવીમુપય શ્રીમં દેવી જુગદામ ગામ સંસ્કૃતામ પ્રાકારામાદ્ર્યામ જ્વલંતિકામ. પણ રુદ્રને જમાડવાનું કીધું તો તું બેસી ગઈ એકલા. હે રુદ્ર, વરમાળાથી કરજો ઉપર બસ. એ ફૂલ નાખો. અમને આવડે. હાલો બસ રેડી. ફ્રેન્ડ્સ જો જમી લીધું છે અને જો અમારી બા છે ને પાસે હું ને મારી બેઠા છીએ. જો ત્રણ જણા કેવી વાત હોય છે. મારે લઈ લેવાતા મારે લઈ લેવાતા. પછી મેં મારો પગ ઊંચો જ ન કર્યો. ત્રણ જણા મારા પગે હતા તો પગ ઊંચો ન કર્યો, ચપ્પલ જ હાથમાં ન આવ્યું. છેવટે કે હવે રહેવા દો. મારા નેલ્સ નીકળી ગયા. જો કેવી વાત કરે છે. ત્રણ નેલ્સ નીકળી ગયા. જો મોચડી ચોરાની બધી વાત કરીશ. બ્લોગ ચાલુ છે. એવું છે તો આવે વાતે અમે અમારા બા પાસે બેઠા છીએ, જમી લીધું છે અને પરણે ત્યારે પણ પતી ગયું છે. હવે વિદાય હશે હમણાં. બહુ થાકી ગયા છે એ પણ. રાતે અમે બધા નીકળી જવાના છે. કાબા મારા બા બિચારા થાકી ગયા છે બહુ. અમારા નાની માં છે, તમે બધા ઓળખતા જશો કા બ્લોગમાં આવે જ છે. મેકઅપ બેકઅપ વહી ગયું પાછી. તું ગોરી જ છો. પછી જેમુન ચપ્પલ હજી નથી આપ્યા.